આ સંસારમાં આ પૃથ્વી પર એવી કોઈ રાશિ જ નથી જેની ઉપમા આપવામાં આવી શકે. એટલા માટે તમે અદ્વિતીય રાશિની કન્યાઓ છો, મહિલાઓ છો. તમારું જીવન ભવિષ્ય સ્થિરતા અને આત્મવિશ્વાસથી ભરેલું છે. જી હા, આજે આપણે વાત કરીશું કન્યા રાશિની સ્ત્રીઓની. કન્યાઓના કંઈ એવા ગુપ્ત રહસ્યો વિશે જેને તમે જાણવા જરૂરી છો. અને એમ પણ કન્યા રાશિની મહિલાઓની વાત જ કંઈક અલગ જ હોય છે. ભારત દેશ એક સંપન્ન પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોથી સમૃદ્ધ દેશ છે, જ્યાં મહિલાઓનું સમાજમાં પ્રમુખ સ્થાન રહ્યું છે. તે પરિવારની રીઢ હોય છે. સમુદાયોના વિકાસ, સ્વરૂપ વૃદ્ધિના માટે તેમનો ખૂબ જ સહયોગ રહ્યો છે. તો પણ સદીઓથી મહિલાઓને હાસ્યા ઉપર ધકેલવામાં આવી છે. પરંતુ એમાં પણ એક એવી રાશિની મહિલાઓ છે જેઓએ વર્ષોથી સમાજમાં મહિલાઓ માટે મહત્વતા વિશે જાગૃતતા ફેલાવી છે. તે કોઈ બીજી નહીં પણ કન્યા રાશિની જ મહિલાઓ છે. એટલા માટે આજે હું કન્યા રાશિની મહિલાઓના કંઈક એવા રાજ તમારી સામે લઈને આવી રહ્યો છું. જો તમે કન્યા રાશિની મહિલા છો તો આ વિડીયો તમારા માટે છે. જો તમે કન્યા છો તો પણ આ વિડીયો તમારા માટે છે. અને જો આ વિડીયો પુરુષ જોઈ રહ્યા છે તો તમારી વાઈફ, તમારી ગર્લફ્રેન્ડ, તમારી મિત્ર અથવા તો પરિવારના કોઈ પણ સદસ્ય કન્યા રાશિની મહિલા છે તો તમે જાણી શકશો તેના રહસ્યો વિશે. તે શું વિચારે છે, શું સમજે છે, તેના મનમાં શું છે. તો ચાલો જાણીએ દુનિયાની બેસ્ટ રાશિ, અસાધારણ રાશિની મહિલા કન્યા રાશિની મહિલાઓ કેવી હોય છે, છોકરીઓ કેવી હોય છે. સૌથી પહેલાં તો તમે સમજી લો કે કન્યા રાશિની કન્યાઓ કોણ હોઈ શકે. તો સ્પષ્ટ વાત એ છે કે જેમના નામનો પહેલો અક્ષર પીથી શરૂ થતો હોય, ગુજરાતીમાં પઠાણથી શરૂ થતો હોય, તે કન્યા રાશિની મહિલાઓ હોય છે. મિત્રો, આ મૂળતઃ પૃથ્વી તત્વવાળી રાશિ હોય છે. એટલા માટે સૌમ્ય સ્વભાવ, બૌદ્ધિક ક્ષમતાવાળી મહિલાઓ આ હોય છે. સુખમય અને સરળતાથી જીવનનો આનંદ લેવો હોય તો તમારી પાસે કન્યા રાશિની મહિલાઓ હોવી આવશ્યક છે, ચાહે તે કોઈ પણ રૂપમાં હોય. કારણ કે કન્યા રાશિની મહિલાઓ પોતાના જીવનસાથી, પોતાના પ્યારને દરેક સુખ આપવાનું સારી રીતના જાણે છે. તેને હંમેશા પોતાના જીવનસાથીની ખુશીઓથી લગાવ રહે છે. સૌંદર્યતાની બાબતમાં પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. કારણ કે કન્યા રાશિની મહિલાઓ આકર્ષક વ્યક્તિત્વની ધની હોય છે. એ જ કારણોથી કન્યા રાશિની મહિલા દરેકને પોતાના દીવાના બનાવી લે છે. ઘણીવાર કન્યા રાશિની છોકરીઓ પોતાના સૌંદર્યથી નારાજ પણ હોય છે, પરંતુ પૂરી દુનિયા જાણી ચૂકી છે કે કન્યા રાશિના આકર્ષણથી બચવું મુમકિન નથી પણ નામુમકિન હોય છે. એ મહિલાઓ આદર્શવાદી તો હોય છે, સાથે તે ઉદાર પણ હોય છે. વિશ્વાસપાત્ર સાથી માટે નાની મોટી ભૂલોને નજર અંદાજ પણ કરી શકે છે. કન્યા રાશિના મહિલાઓને પોતાના મિત્રોના વ્યવહારને પારખવો, તેમનો પ્રેમ, તેમના જીવનથી જોડાયેલું હરેક પહેલુંને જાણવું ગમે છે. કોઈની પણ વાતોમાં સહેલાઈથી કોઈ દિવસ પણ વિશ્વાસ નથી કરતી. જો તમે વિચારો છો કે તમે પોતાના ચાતુર્યથી તેમની અંદરની વાત બહાર નીકાળી લેશો તો તમે બિલકુલ ખોટા છો. કારણ કે તેમની પાસેથી વાત કઢાવવાનું ક્યારેય સહેલું હોતું જ નથી. આમાં ફક્ત ભ્રમ હોય છે બીજા લોકોનો. કન્યા રાશિની છોકરીઓ બુધ રાશિગત હોવાને કારણે તે રોમાન્ટિક ભલે ને હોય પણ દરેક સમયે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી કામ કરવાવાળી હોય છે. એ વાત પણ 100% સાચી છે કે પોતાના પ્રેમમાં વિશ્વાસ કર્યા બાદ બધું જ હારવા માટે તૈયાર હોય છે. પોતાના આદર્શવાદી જીવનથી બીજાને પણ પ્રેરણા આપતી રહે છે. કદાચ બીજા લોકોની એ ભૂલ થતી હશે કે દરેક લોકોની વાત માને છે, પરંતુ સચ્ચાઈ તો એ છે કે નિર્ણયના સમયે તે પોતાના જ મનનું ચલાવે છે, એટલે કે ધારે તે જ કરે છે. કન્યા રાશિની મહિલાઓ દરેક સંબંધોને અહેમિયત આપે છે અને પૂરા દિલથી નિભાવે પણ છે. ચાહે પ્રેમી હોય, મિત્ર હોય, માતા પિતા હોય અથવા તો તેનાથી જોડાયેલા દરેક લોકો હોય, બધાને ન્યાય આપે છે. જ્યારે વાત આવે છે જીવનસાથીની તો પોતાના માતા પિતાના વિચારોથી હટકે જીવનસાથીની શોધમાં રહે છે. રૂપ, પૈસા એ દરેક વસ્તુ પર તો વિચાર કરે છે, କିନ୍ତୁ તેના સપનાનું રાજકુમાર તો તે બને છે જે તેને હરદમ ખુશ રાખી શકે. નાની મોટી વાતોમાં પણ તેની સાથ નિભાવતો રહે, તેને પૂરા દિલથી પ્રેમ કરતો રહે.
આ મહિલાઓ શિર્ષોદય રાશિથી પ્રભાવિત હોવાને કારણે ક્યારેક પોતાના મન મુતાબિક જીવનસાથી મળવાથી દુનિયાની ચિંતા કર્યા વિના એક નવી જિંદગીની શરૂઆત પણ કરે છે. તે ક્યારેય પ્રેમમાં ઉતાવળ કરતી નથી. શરૂઆતી સંબંધોમાં ઉતાવળ તેમને બિલકુલ પસંદ નથી. ધીરજતાથી આગળ વધવું એમાં વિશ્વાસ ધરાવે છે. તેઓને જ્યારે તમે પહેલી નજરમાં જોશો ને તો તેઓનું સ્વરૂપ સૌમ્ય, ધીરજવાન, શાંત, ગંભીર અને સહનશક્તિવાળું જોવા મળશે. પરંતુ કોઈની હિંમત છે તેમની વાતને કોઈ કાપી નાખે તરત જ જમીનમાંથી ક્રોધ નીકળવા લાગશે. કારણ કે એ થોડી ઓછી સહનશક્તિવાળી મહિલાઓ હોય છે. તેમ વાયુ તત્વના પુરુષોથી ઘણો લગાવ પણ રહે છે. સંઘર્ષોનો સામનો કરવો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, દરેક વાતાવરણને જલ્દી સમજી લેવું, તે પોતાની તાર્કિક બુદ્ધિથી બધાને હંમેશા માટે પ્રભાવિત કરે છે. કપડાની વાત આવે તો સાફ સુથરા કપડાં પહેરવા, તૈયાર થવું તેમની ખાસ આદત હોય છે. તેમની પસંદ દુનિયાથી કંઈક અલગ જ હોય છે. મિત્રો સાથે ગપસપ કરવી સૌથી વધારે પસંદ છે. સુગંધી પદાર્થથી ખૂબ જ આકર્ષિત થાય છે. તેમની યાત્રા ખૂબ જ પસંદ હોય છે. નવી નવી જગ્યાઓ પર જવું, ફરવું, ખાસ કરીને પાણી અને હરિયાળીથી ખૂબ જ પ્રસન્ન હોય છે. એ પ્રકૃતિ પ્રેમી હોય છે. તમારામાંથી ઘણી કન્યાઓનો પ્રશ્ન હોય છે કે મારો જીવનસાથી કેવો હોવો જોઈએ, હું કયા ક્ષેત્રને નક્કી કરી શકું જેનાથી મારો ભાગ્યોદય થાય. તો તમે કુંડળીના યોગોને જોઈને નિર્ણય કરો તો તમારા જીવનની ગાડી દોડતી રહેશે. આ હતી કન્યા રાશિની કન્યાઓના વિશે જાણકારી. જય ગુરુદત્ત, જય ગિરનારી.